દર્શક મિત્રો કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જે મહેમાન જોડાયા છે જ્યોતિકાબેન, અને એ ખાસ પાટણથી આજે વાનગીના રસોડે આવ્યા છે. મસ્ત મજાની સ્પેશિયલ વાનગી બનવા જઈ રહી છે. એમની જે ફર્સ્ટ રેસિપી છે એનું નામ છે કચ્છી બાઉલ. નામ સાંભળતા જ મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ, તમને પણ ખાવાની ઈચ્છા 100% થઈ ગઈ હશે. તો ચાલો એની રેસિપી જાણીએ, આપણા મહેમાનને મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. સૌથી પહેલાં તો જ્યોતિકાબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. આભાર. તો હવે આપણે વાનગી તો મસ્ત મજાની છે આજે, કચ્છી બાઉલ, તો એની શરૂઆત તો કરવી છે, પણ એ પહેલાં થોડો તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. હા, હું જ્યોતિકા જોશી પાટણ રહું છું અને છેલ્લા 10 વર્ષથી ઘરે જ્યોતિકાસ કિચન કરીને કુકિંગ ક્લાસ ચલાવું છું. અને મારો ધ્યેય એવો છે કે દીકરીઓ જે વિમુખ થઈ રહી છે કિચનથી, રસોડાથી, તો શું થાય કે આપણે જે વડીલોના હાથનું પરંપરાગત સ્વાદ જે આપણે માણ્યો એ આપણી આવતી પેઢી, નેક્સ્ટ જનરેશન નહીં માણી શકે. તો એના માટે હું સતત કાર્યશીલ રહું છું અને વર્કશોપનું આયોજન કરું છું અને દીકરીઓને એવી રીતે શીખવાડું છું કે જે આપણો જૂનો સ્વાદ હતો એ જળવાઈ રહે અને લુપ્ત ના થઈ જાય. બિલકુલ. તો આપનો જે આ ભાવના છે તમારી, અને તમે કીધું એ પ્રમાણે 10 વર્ષથી તમે આ ફિલ્ડમાં છો, તો એના માટે હજી પણ આગળ વધવાના માટે બેસ્ટ વિશેષ તમને. થેન્ક યુ. તો હવે આજે કચ્છી બાઉલના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે એ પણ જણાવી દો. આ તો કચ્છી બાઉલ હવે બધા કહે છે, આ પણ એક પરંપરાગત વાનગી જ છે કચ્છની. ત્યાં અમારે તેને કચ્છી ચાટ, કડક કહે છે, અને આ એક ગરમ ચાટ છે. તો અત્યારની સિઝન માટે એકદમ એપ્રોપ્રિએટ છે. અને જે દાબેલી છે એનું સેમી લિક્વિડ વર્ઝન કરેલું છે. આગળ આપણે જોઈશું કે કઈ રીતે બને છે અને કેવો લાગે છે. બિલકુલ. તો કરીએ શરૂઆત. હા, સૌથી પહેલાં મેં આ બાફેલા બટેટા લીધા છે, મીડિયમ સાઇઝના 3 નંગ. એને સમારી લઈશું. એટલે કચ્છની આ લોકપ્રિય વાનગી, પણ અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં આ વાનગી હોય ને હોય જ, અને બધાની લોકપ્રિય થઈ ગઈ છે હવે, માત્ર કચ્છ નહીં. હા, હું મૂળ વતની કચ્છની છું, તો અચ્છા. અમે બધા સ્વાદ પ્રિય એવા હોઈએ. કચ્છી ચાટ અમારે ત્યાં બહુ સરસ અલગ અલગ જાતની મળે, તો એટલા માટે ટેવાયેલા હોઈએ. તો પછી એટલા માટે શીખ્યા ખાસ તો કે ક્યાંય ન મળતી હોય તો આપણે ઘરે જ બનાવી શકીએ. બિલકુલ. એના માટે, અને બહુ સરળ રેસીપી છે. આપણે તેલ લઈશું 2 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે એમાં કચ્છી દાબેલીનો મસાલો ઉમેરીશું. આપે ઘરે રેડી કર્યો છે? હા, અમે કોપરું અને બીજા બધા ગરમ મસાલા સાથે ખટાશ અને ગળાશ પણ આમાં આવી જાય છે. અચ્છા. તમે જો આવો કચ્છી રેડી મસાલો તૈયાર રાખો તો આની અંદર બધી જાતનો સ્વાદ આવી જતા હોય છે, અને બીજું કંઈ તમારે ઉમેરવાની જરૂર નથી પડતું, તો ઇન્સ્ટન્ટ મેકિંગ થઈ જાય છે. તો હવે આપણે બે મોટી ચમચી જેટલો કચ્છી મસાલો ઉમેરીશું. એટલે જ્યોતિકાબેન, આપણા ઘરે ફ્રેન્ડ્સ આવ્યા હોય, કિટી પાર્ટીનું આયોજન કર્યું હોય, હા, અને એમને આપણે આ કચ્છી બાઉલ આપીએ તો વધારે મજા પડી જાય. થોડીક પૂર્વ તૈયારી કરીને રાખો ને, તો બટેટા બાફીને રાખો, ચોપિંગ કરીને રાખો, તો તમે ઇન્સ્ટન્ટ ગરમ ચાટ પીરસી શકો છો. અને મહેમાનો તો વાહ વાહ કરીને થાકી જશે, એટલું સરસ આ બાઉલ લાગે છે. યસ. એટલે આ મસાલા વગર કચ્છી બાઉલની મજા અધૂરી છે. હા, આ મસાલો ફરજિયાત જોઈએ, પણ મસાલો ઘરમાં બનતી બધી સામગ્રીમાંથી બની જતો હોય છે. ફક્ત તમારે એને એસેમ્બલ કરીને રાખવો જોઈએ. તો આજે તમે એક એવી વાનગી લઈને આવ્યા છો ને કે જે યુથને તો સૌથી વધારે પ્રિય જ હોય. તો હવે તમે ફાસ્ટ ફૂડ રસીલા છો? હા, મને બહુ શોખ છે. હું કચ્છી હોવાના નાતે બહુ જ ફૂડી છું. વાહ. કારણ કે કચ્છમાં ગલીએ ને ગલીએ તમારે સ્વાદના શોખીનો હોય છે, અને
એટલા માટે જ એને લગતી બધી સામગ્રી ત્યાં મળતી હોય છે. બિલકુલ. અમારે કચ્છી દાબેલી તો આખા જગતમાં જાણીતું નામ છે. એ પણ એકદમ હેન્ડી કહી શકાય એવી એક ચાટ છે, ફાસ્ટ ફૂડ છે. હવે આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું. અત્યારે આપણે થોડુંક જ પાણી ઉમેરીએ છીએ કે જેથી આ મસાલામાં ફ્લેવર રિલીઝ થઈ જાય અને થોડો ગરમ થઈ જાય. જ્યોતિકાબેન, અત્યારથી સુગંધ જોરદાર આવી રહી છે. તો જ્યોતિકાબેન, જ્યારે આ મસાલો તમે રેડી કર્યો બરોબર ઘરે, પણ હવે વધ્યો હોય તો એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? આ મસાલો તો હું બનાવીને જ રાખતી હોઉં છું. જ્યારે વધી જાય ત્યારે દાબેલીમાં બનાવીને ખાઈ લઈએ છીએ. પછી ઘણી બધી રેસીપી આમાંથી હું બનાવતી હોઉં છું. દાબેલી ફ્લેવરની સૂકી ભાજી પણ અમે તો ખાઈએ છીએ. શું વાત છે! હા, ફરાળમાં. વાહ. થોડીક એવી ચટણી મેં જે તૈયાર કરીને રાખી છે તે ઉમેરીશું. ખજૂર આમલીની ચટણી છે. ઓકે. અને થોડીક તીખી ચટણી ઉમેરીશું. તમે જે રીતે તીખું ખાતા હો એ રીતે ઉમેરવાની. હવે જે આપણે આ બટેટા રાખ્યા છે એને ઉમેરી લઈશું. બહુ જ કૃતિ નાની નાની બાબતોનું આમાં આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. અમે કચ્છમાં દાબેલી ખાવા જઈએ ને ત્યારે અમે એવું કહીએ ને કે થોડા આખા બટેટા આવવા દેજો, તો જે વચ્ચે થોડોક મોડો એવો ફ્લેટ ટેસ્ટ આવે અને બાકીનો મસાલો આવે એકદમ તીખો. એટલી બધી મજા આવે ખાવાની. તો એવી રીતે જ હું આમાં કચ્છી બાઉલમાં પણ કચ્છી કડકમાં પણ એવું જ કરું છું. થોડાક બટેટા આપણે ચંક્સ આવે એવી રીતે આખા રાખીશું. ઓકે. આ વાતનું 100% ધ્યાન રાખશે દર્શક મિત્રો. બીજી કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? બસ બાકી તો બહુ સરળ વાનગી છે. તમારે બટેટાને પ્રોપર બાફીને મેશ કરીને રાખો. અને હા, એની સજાવટ માટે જે કંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા જરૂરી છે. કારણ કે જો મસાલા સિંગ નહીં હોય તો પણ અધૂરું લાગશે. ઘણી વખત આપણે ના હોય તો ચલાવી લેતા હોઈએ છીએ, પણ તો એના વગર તમારે કચ્છી કડક અધૂરી લાગશે. જ્યોતિકાબેન, આ પ્રોપર મિક્સ થઈ જાય પણ ત્યાં સુધી તમે જે હમણાં જણાવ્યું કે મસાલામાંથી તમે જે સૂકી ભાજીનું તમે ફરાડીને બનાવો છો, તો એકદમ જલ્દીથી એની રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી શકો? સૂકી ભાજી બસ આ રીતે જ બનાવવાની છે. ખાલી આપણે જે ચટણી ઉમેરી એ નથી ઉમેરવાની. ઓકે. તેલ મૂકવાનું 2 ચમચી અને પછી એમાં 2 ચમચી મુઠ્ઠી ભરીને મસાલો ઉમેરવાનો છે કચ્છી દાબેલીનો. અને પછી સમારેલા બટેટા ઉમેરી દેવાના છે. જો તમે કોથમીરનો ઉપયોગ કરતા હોય ફરાળમાં તો કોથમીર પણ ઉમેરવાની. બાકી તો એમને જ તમે સર્વ કરી દેશો તો એકદમ સરસ સ્ટમક ફિલિંગ તૈયાર થઈ જશે ફરાળ. અને એકદમ ચટપટું કે તમને લાગશે પણ નહીં કે તમે ફરાળ કર્યું છે આજે. યસ. તો દર્શક મિત્રો, આજે તમને કચ્છી બાઉલની તો રેસીપી જાણવા મળે છે, પણ એની સાથે ફરાળી સૂકી ભાજી કેવી રીતના બનાવી શકાય ખૂબ જ સાદી અને સરળ ભાષામાં તમે દર્શક મિત્રો સુધી માહિતી પહોંચાડી છે. તો દર્શક મિત્રો, આ રેસીપી પણ ટ્રાય જરૂરથી કરજો. યસ. હવે નેક્સ્ટ આપણે શું એડ કરીએ? થોડીક આપણે કોથમીર ઉમેરીશું અંદર જ. ઉપર તો આપણે ગાર્નિશ માટે કરવાના જ છીએ. હવે કૃતિબેન, આમાં છે ને પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, કારણ કે આપણે આને ટોસ્ટનો ભૂક્કા સાથે સર્વ કરવાની છે. ટોસ્ટના ભૂક્કાની અંદર એ પાણી પહોંચી જાય અને એની સાથે સાથે આવો સરસ સ્વાદ પણ પહોંચી જાય. તો એના માટે બટેટાનું શાક બનાવતી વખતે આમ પણ પાણી થોડું વધારે જ રાખવાનું હોય છે, કારણ કે બટેટા પાણી પી લેતા હોય છે. હજી થોડુંક પાણી ઉમેરીશું. ઓકે. તો જોયું ને, કેટલી સરળ વાનગી છે અને સ્વાદ તો એટલો બધો
ફાઇન આવે છે કે તમે રહી જ ના શકો. જો અમારે તો કચ્છમાં હવે જો લારી પાસેથી નીકળ્યા હોઈએ તો પછી રહેવાય નહીં. કચ્છી કડક ખાધા વગર ત્યાંથી ખાઈને જ જવું પડે આગળ. યસ. કૃતિબેન, આનું જે કચ્છી કડકનું જે સબ્જી બનાવવાની હતી એ રેડી થઈ ગઈ છે. હવે આની સર્વિંગની પદ્ધતિ પણ થોડી વિશેષ છે, તો આપણે જોઈ લઈએ. બિલકુલ. થોડીક ઊંડી હોય એવી પ્લેટ લેવાની છે. એમાં થોડા ટોસનો ભૂક્કો લઈશું. થોડું લિક્વિડ રાખવાનું છે તો તમારી ડીશ ડ્રાય ના લાગે. હવે ડુંગળી, દાડમના દાણા છે, ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. મીઠી ચટણી આપણે વધારે નાખવાની. તીખી ચટણી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની છે. મસાલા શીંગ ઢેર સારી લગભગ બધાને ભાવતી જ હોય છે. સેવ ઉમેરીશું. થોડી કોથમીર ઉમેરીશું. તો કૃતિબેન રેડી છે કચ્છી કડક. વાહ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કચ્છી કડક રેડી થઈ ચૂકી છે. અને જ્યોતિકાબેન, આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો કહેવાય કે આ કચ્છની પ્રખ્યાત એવી કચ્છી કડક રેડી થઈ ચૂકી છે. અને હવે આપણે રહ્યા ફાસ્ટફૂડના એકદમ રસીલા ગુજરાતીઓ, શું કહો છો, બરોબર ને? તો હવે તમને જ્યારે પણ ઈચ્છા થાય, જ્યારે પણ મન થાય કે મસ્ત મજાની કચ્છી કડક ખાવી છે, તો ઘરે જ બનાવો. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમને મળી રહેશે. તો બનાવીને પછી અમને કહેજો કે કેવા બન્યા હતા. હવે હું ટેસ્ટ કરું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. કચ્છી કડક બનાવવાની સામગ્રી: ટોસ, બાફેલા બટેટા, દાબેલીનો મસાલો, લસણની તીખી ચટણી, ખજૂર આંબલીની મીઠી ચટણી, તેલ, મસાલા શીંગ, દાડમના દાણા, સેવ, ડુંગળી, કોથમીર.